હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બિલકુલ તળવાની ઝંઝટ વગર સાવ ઓછા તેલના ઉપયોગથી બટાકાવડા બનાવીશું. જનરલી બટાકાવડા આપણે ડીપ ફ્રાય કરીને બનાવતા હોઈએ છીએ અને તેનાથી બહુ બધું તેલ ખોરાકમાં જાય છે. જ્યારે આજની આ રીતમાં સાવ ઓછા તેલમાં બજાર કરતાં પણ વધારે ટેસ્ટી એવા બટાકાવડા બનાવીને તૈયાર કરીશું. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો, કેમ કે ખૂબ જ મસ્ત અને જોરદાર બને છે. તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ. બટેકાવડા બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના 3 નંગ બટેકા અને વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલા બટેકા લીધા છે. આ બટેકાને આપણે સારી રીતે બાફી લેવાના છે. તો બટેકાને આ રીતે પીસ કરી અને મેં બાફી લીધા છે. હવે આપણે ઉપરની છાલ કાઢી લઈશું અને એને કટ કરી લઈએ. અહીંયા બટેકાને આપણે રફલી સમારી લેવાના છે. હવે સમારીને તૈયાર કરેલા બટેકાને આપણે સાઈડ પર મૂકીશું અને બટેકાવડાનો મસાલો બનાવવા માટેની થોડી આગળની તૈયારી કરી લઈશું. તો બટેકાવડાના મસાલાને આપણે એકદમ સરસ ચટપટો અને બજાર જેવો બનાવીશું. એના માટે મેં થોડી તૈયારી કરી લીધી છે. તો અહીંયા જુઓ, 2 ચમચી જેટલી વરિયાળીને અહીંયા અધકચરી ખાંડી લીધી છે. 1 ચમચી જેટલા આખા ધાણાને પણ મેં અહીંયા અધકચરા ખાંડી લીધા છે. 2 ચમચી જેટલી અહીંયા આદુ મરચાંની પેસ્ટને મેં અધકચરી ખાંડી અને તૈયાર કરેલી રાખી છે. 3 થી 4 લીમડાના પાનને અહીંયા કટ કરીને તૈયાર કરેલા છે. થોડી કોથમીર અહીંયા ઝીણી સમારીને તૈયાર કરેલી છે. 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે અને 2 ચમચી જેટલો આપણે અહીંયા લીંબુનો રસ લીધો છે, જેનાથી મસાલો એકદમ સરસ ખાટો મીઠો અને ટેસ્ટી બનશે. આપણે એક્સ્ટ્રા મસાલાને આ રીતે તૈયાર કરી લીધા છે અને બાકીના એના અંદર રૂટીન મસાલા પણ જશે. હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા ગેસ પર એક કઢાઈ મૂકીશું અને ગેસ ઓન કરી લઈશું. કઢાઈની અંદર આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને થોડી અમથી હિંગ એડ કરીશું. રાઈ થોડી કકડી જાય એટલે આપણે એમાં આખા ધાણા એડ કરીશું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું અને અધકચરી કરેલી વરિયાળીને પણ એડ કરીશું. અહીંયા આદુ મરચાંની પેસ્ટ અને મસાલાને આપણે તેલની અંદર સાંતળી લઈએ. હવે આપણે થોડા સૂકા મસાલા કરી લેવાના છે. તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું. 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. 5 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈશું અને માત્ર 2 ચપટી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો એડ કરીશું. કેમ કે ગરમ મસાલો એડ કરીશું તો જ એકદમ સરસ બજાર જેવો ટેસ્ટ આવે છે. અને જો તમે ગરમ મસાલો એડ કરવા નથી માંગતા તો તમે સ્કીપ પણ કરી શકો છો. બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એડ કરીશું સમારીને તૈયાર કરેલી કોથમીરને અને ત્યાર પછી સમારીને તૈયાર કરેલા બટેકાને પણ એડ કરી દઈએ. અહીંયા મસાલાને એકદમ ચટપટો અને ખાટો મીઠો બનાવવા માટે 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો અહીંયા બટેકાને બાફવા માટે જો તમે મીઠાનો ઉપયોગ કર્યો હોય તો મીઠાનું પ્રમાણ એ રીતે રાખવાનું રહેશે. હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જુઓ, થોડા ઘણા બટેકાના આપણને ચંક્સ દેખાઈ રહ્યા છે. તો એના માટે આપણે અહીંયા પાઉંભાજી મેશર લઈશું અને આ રીતે બધા જ બટેકાને સારી રીતે મેશ કરી લઈશું, જેથી કરીને એકદમ સરસ લમ્સ ફ્રી બટેકાનો માવો બનીને તૈયાર થશે. જુઓ, એકદમ સરસ માવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે મિશ્રણને થોડીવાર માટે ઠરવા દઈશું અને બટેકાવડા બનાવવા માટે ચણાના લોટનો ગોળ બનાવીને તૈયાર કરી લઈએ. બેટર બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે. લોટને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરીશું અને ચણાના લોટની અંદર આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે. તો આ રીતે ચોખાનો લોટ એડ કરવાથી બટેકાવડા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને જરૂરિયાત મુજબ પાણી નાખી આપણે બેટરને એકદમ સરસ કન્સિસ્ટન્સીમાં લઈ લેવાનો છે. તો ખાસ કરીને બેટર બનાવતી વખતે થોડું પાણી એડ કરવાનું, જેથી કરીને એકદમ ઢીલું ન થઈ જાય અને આપણે જે કન્સિસ્ટન્સી જોતી હોય એમાં બનીને તૈયાર થાય. જો આ રીતે વિસ્કરની મદદથી થોડી જ સેકન્ડોની અંદર સરસ મજાનો ગોળ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે બેટરને આ રીતે રિબન ટાઈપ કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે, એટલે કે બહુ જાડું પણ નથી રાખવાનું અને સાવ પતલું પણ નથી રાખવાનું. હવે તૈયાર થયેલા ગોળને આપણે થોડીવાર માટે સાઈડ પર મૂકીશું અને બટેકાના મિશ્રણને ચેક કરી લઈશું. મિશ્રણ સામાન્ય તાપમાને આવી ગયું છે, એટલે કે આપણે હાથ અડાડી શકીએ એટલું ઠરી ગયું છે. તો આ રીતે મિશ્રણ ઠરી જાય
એટલે આપણે એમાંથી સરસ મજાના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈએ. તો જુઓ, આ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી સરસ મજાના બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે અને બેટરને ચેક કરી લઈએ. હવે આપણે તૈયાર થયેલા બેટરની અંદર એક નાની ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને 1 ચમચી જેટલું કુકિંગ ઓઇલ એડ કરીશું. તો અહીંયા તમે કોઈ પણ કુકિંગ ઓઇલ લઈ શકો છો, ઘરમાં તમે જે વાપરતા હોય એ. અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બટેકા વડા બનાવવા માટે ગોળ એકદમ સરસ રેડી છે. તો હવે આપણે જઈશું ગેસ તરફ. હવે અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર મેં એક અપ્પે પેન મૂકી દીધું છે અને એના બધા જ બોક્સની અંદર આપણે થોડું થોડું તેલ એડ કરીશું. અહીંયા એડ કરેલા તેલને આપણે બ્રશની મદદથી સારી રીતે ફેલાવી દઈએ. હવે જુઓ, તૈયાર થયેલા બોલ્સને આપણે ચણાના લોટના મિશ્રણમાં એડ કરીશું. તો અહીંયા એકસાથે જેટલા સમાય એટલા આપણે એડ કરવાના છે અને આ રીતે ચમચીની મદદથી ચણાના લોટથી કોટ કરી લઈશું. તો અહીંયા બેટરની કન્સિસ્ટન્સી ખાસ કરીને અહીંયા જુઓ આ રીતની હોવી જોઈએ. ચમચાની ઉપર આ રીતે આપણે લીટો પાડતા એ લીટો બિલકુલ ભેગો થતો નથી અને જેમ છે એમ જ જળવાઈ રહે છે. તો આ રીતની જો કન્સિસ્ટન્સી બેટરની હશે તો એકદમ સરસ ક્રિસ્પીનેસ વાળું પડ બનીને તૈયાર થશે. અને ચમચીની મદદથી આપણે એને અપ્પે બોક્સમાં મૂકી દેવાનું છે. આ રીતે વારાફરતી બધા જ બોલ્સને આપણે અપ્પેમાં મૂકી દઈશું. તો અહીંયા જુઓ, બધા જ બોક્સની અંદર આપણે બટાકા વડા એડ કરી દીધા છે. હવે આપણે ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું. અંદાજે 3 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. જુઓ, તો આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે. સાઈડ ચેન્જ કર્યા પછી આપણે એમાં થોડું થોડું તેલ એડ કરી દેવાનું, જેથી કરીને એનું નીચેનું પડ પણ એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. આ રીતે તેલ એડ કર્યા પછી ઉપરની સાઈડ હવે આપણે ઢાંકવાની જરૂર નથી, કેમ કે જો ઢાંકણ ઢાંકીશું તો જે વરાળ બનશે એનાથી ઉપરનું પડ જે સરસ મજાનું ક્રિસ્પી બન્યું છે એ નરમ બની જશે. અહીંયા આપણા બધા જ બટાકા વડા બનીને તૈયાર છે. હવે તૈયાર થયેલા બટેકા વડાને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ. તો જુઓ, એકદમ ક્રિસ્પી અને ખૂબ જ મજેદાર એવા બટાકા વડા બનીને તૈયાર છે. આ બટાકા વડા ઉપરથી ક્રિસ્પી બને છે જુઓ, અને એકદમ ઓછા તેલની અંદર તમે બજાર કરતાં પણ બેસ્ટ ટેસ્ટ આમાં માણી શકો છો. અહીંયા હું તમને તોડીને બતાવું. જુઓ, ખૂબ જ લાજવાબ લાગે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય, મોઢામાં પાણી આવી જાય એવા સરસ બનીને તૈયાર થાય છે. આ ગોટાને તમે કોઈ પણ ચટણી સાથે, ખાસ કરીને આંબલીની ચટણી સાથેનું આનું કોમ્બિનેશન એકદમ જોરદાર બને છે. વળી જો તમે ઓઇલ ફ્રી ખાવાનું પસંદ કરો છો અથવા તો ડાયટિંગ પર છો તો આ બટેકા વડા બનાવીને તમે તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ઓછા તેલવાળા બટાકા વડા બનાવવાની રેસિપી ચોક્કસથી શેર કરજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ માત્ર 1 ચમચી તેલથી બટાકા વડા બનાવવાની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.